આ હિંગોજા વાંઢના બાળકો ભેંસો લેવા માટે આવ્યા હતા અને તળાવમાંથી ભેંસો બહાર કાઢવા માટે એ લોકો આવ્યા તો એક પછી એક 5 બાળક તળાવની અંદર ડૂબી ગયા. ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા અને એમણે મહેનત કરી 4 બોડી એમણે કાઢી લીધી હતી, એક બાકી હતી. જે પછી ભુજથી ફાયર બ્રિગેડવાળાને બોલાવવા પડ્યા, તેમજ ટુણા ગામથી પણ તરવૈયા આવ્યા હતા અને એમણે બધાએ મહેનત કરી અને 5મી બોડી પણ કાઢી લીધી છે. આજ રોજ જે ઘટના બની હતી, સૌપ્રથમ તો ભુજ ભચાઉ નગરપાલિકાના ફાયરના જવાનોએ ઘટના સ્થળે આવીને કામગીરી કરી. તેમાં સ્થાનિક તંત્ર તથા તરવૈયાઓએ સારી એવી મદદ કરી અને ત્યારબાદ 5 બાળકો જે હતા તે અંદર પાણીમાં ડૂબેલા હતા. તેમાંથી 4 બાળકોને બહાર કાઢી નાખવામાં આવેલા હતા. તેમાંથી એક બાળક નહોતું મળતું. તે દરમિયાન ભુજ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટને કોલ ગયેલો હતો. તો તે ઘટનાને ગંભીરતાથી લેતા ભુજમાંથી પણ ફાયરની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ અને ભચાઉ ફાયરની ટીમની મદદથી ભારે 6.5 થી 7 કલાકના જહેમત બાદ તે 5મું જે બાળક અંદર ડૂબી ગયેલું હતું તેને પણ એમ કેમ રીતે બારે કાઢેલા હતા અને હાલે તેમને હોસ્પિટલ માટે લઈ ગયેલા છે. મેં જોયું તો એક લાશ તરતી હતી અને બીજા 4 જે મિસિંગ હતા. એના માટે અમે સ્થાનિક જે તરવૈયા હતા એને 1-8 કલાક સુધી ખૂબ મહેનત અને જહેમત કરી, પણ એમને કાંઈ હાથ લાગ્યું નહીં. અને પોલીસ જે ઘટના સ્થળે હતી એમના દ્વારા અમે ભચાઉ રેસ્ક્યુ ટીમ બોલાવી. રેસ્ક્યુ ટીમનો ખૂબ ખૂબ આભાર. એમને ખૂબ જ સારી એવી મહેનત કરી અને જે અમારા બાળકો જે 5 હતા ડૂબી ગયા હતા એમને કાઢ્યા, પણ એક બાળક નહોતું મળતું, જેના કારણે ખૂબ હિંગોજા વાંઢથી છોકરા બપોરના અહીંયા ભેંસું લેવા માટે આવ્યા હતા અને 5 છોકરા ત્યાં તળાવમાં ડૂબી ગયા. એ બહુ મોટી ઘટના બની, દુઃખ જ ઘટના કહેવાય. પણ કુદરત વારે ખરે બપોરે બહુ અકાળ મૃત્યુ થઈ ગયું છે 5 છોકરાનું. લોકોના જે મોત નીપજ્યા છે બહુ દુઃખની વાત છે. સાથે સાથે આ ગામના સરપંચશ્રી તેમજ તમામ સમાજના આગેવાનો, આજુબાજુના સરપંચશ્રીઓ અને ધારાસભ્યશ્રી અને તેમજ વહીવટી તંત્ર ખડે પગે અહીં તનતોડ મહેનત કરી અને ખાસ કરીને જે અહીંયા ભચાઉથી એક ફાયર બ્રિગેડની ટીમ આવેલી, ભુજથી પણ આવેલી અને એમાં ક્યાંક સફળતાઓ નથી મળતી ત્યારે સતત ડેપ્યુટી કલેક્ટર શ્રી અને અહીંયા આઈપીએસ અધિકારી એસપી શ્રી અહીંયા પણ હાજર હતા અને તુણાની એક ખાસ ટીમ આવી અને તુણાના જે સરપંચ અને એની જે ટીમ આવી અને અહીંયા જે તનતોડ મહેનત કરી અને એક જે 4 ડેથ બોડી મળી ગયેલી હતી, એક અત્યારે મળી છે. એટલે બહુ દુઃખની વાત છે અને આ રમઝાન મહિનામાં આ પરિવાર ઉપર બહુ આફત આવી છે. એને અલ્લાહ તાલા એને જન્નત દે એવી અમે પણ દુઆ કરીએ છીએ અને એક સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે આ ગરીબ પરિવાર છે એને સહાય મળે એવી અમારી એક વિનંતી છે.